ઉનાળો આકરો બની રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીથી કેવી રીતે બચશો અને શું કાળજી રાખી આયુર્વેદના કયા ઉપચાર કરશો તે અંગે આયુર્વેદ આચાર્ય નીલમબેન દવેએ ખાસ ટિપ્સ આપી। ત્યારે આપણને ગરમીથી બચવા માટે જેમ કે સલાડનો ઉપયોગ કરીએ ભોજનમાં, એમાં ખાસ કરીને કાંદા, કાકડી અને થોડા ટમેટા એનો ઉપયોગ કરાય। છાશનો ઉપયોગ બપોરના સમયે કરી શકાય અને જે તાજી દ્રાક્ષ મળે છે એ દ્રાક્ષનો ઉપયોગ બપોરના સમયે લેવું એ ઘણું જ સારું રહેશે। જેમ જેમ ગરમીમાં વધારો થતો જાય એમ એમ અલગ અલગ પદાર્થોનો વધારો થતો જાય, જેમ કે ફુદીના અને લીંબુ, સાકર, મીઠું મિક્સ કરીને જે શરબત બનાવવામાં આવે છે, તાજો ફુદીનાના પાન, લીંબુ, સાકર, મીઠું અને સામાન્ય મરી, એ જે શરબત બને છે એને આપણે ઘરમાંથી બહાર જતા પહેલાં અથવા તો તડકામાંથી આવ્યા પછી 10 મિનિટ પછી એને એ પીવાથી જે બહારથી આપણે વધારે જ ગરમીનો ચમકારો જે આપણને અસર કરતો હોય છે એ એક્સ્ટ્રા ગરમી શરીરમાંથી બહાર કાઢી નાખે છે। પચવામાં હલકા છતાં પણ પેટ ભરાય અને પાણીવાળા શાક હોય એ વધારે ફાયદાકારક હોય છે। ઉપરાંત છાશ, લસ્સી, ગુલાબનું શરબત, વરિયાળીનું શરબત, એ સિવાય જેમ જેમ ગરમી વધે એમ મઠ્ઠો છે, દહીંમાંથી બનેલો મઠ્ઠો અથવા શ્રીખંડ, સાકર અને મીઠાનો ઉપયોગ પણ થોડો બેલેન્સ કરીને વાપરવાથી બોડીમાંથી સોડિયમ બી નહીં ઘટી જાય અને આપણને એકદમ બ્લડ પ્રેશર લો થઈ ચક્કર આવવા એવી પરિસ્થિતિ પણ આપણે બચી શકીએ। સફેદ ચંદનનો ભૂકો, મુલતાની માટીનો પાવડર અને ગુલાબની પાંદડીનો પાવડર, આ 3 વસ્તુને ખાસ લઈ અને એમાં પણ દૂધનો મીડિયમ તરીકે ઉપયોગ કરી એ પેકને પલાળી અને એમાં જરૂર અનુસાર અથવા કાકડીનો રસ અથવા તો પાકા કેળાનો છુંદો, એક બાફેલું છુંદેલું કેળું એ મિક્સ કરી અને એનો લેપ કરવામાં આવે તો ટેનિંગ બહુ જલ્દીથી આપણી સ્કિન ફરીથી સુકોમળ થઈ અને મોઇશ્ચરવાળી થઈ અને ફરીથી તાજગી સભર સ્કિન થઈ શકે। પેટ ખાલી રાખીને આપણે તડકામાં બહાર ના નીકળવું એ સૌથી અગત્યનો મુદ્દો છે। કંઈક પણ નાસ્તો અથવા તો લિક્વિડ, પ્રવાહી એવું કંઈક લઈ અને પછી જ બહાર નીકળવું અને સાથે સમય વધારે બહાર રહેવાનું હોય તો સાથે વધારે કેરી કરીને જઈએ આપણે તો એ વધારે સારો ઉપાય છે કે ઘરનું બનેલું તાજું પ્રવાહી લઈએ તો આપણે નુકસાન પણ ના કરે। એ સિવાય કપડામાં સુતરાઉ અથવા ખાદીનો ઉપયોગ સૌથી સારો રહેશે અને ઢીલા કપડાં પહેરવા જોઈએ, જેટલા બને એટલા ઓછા જાડા અને ટાઈટ ના હોય એવા કપડાનો ઉપયોગ છે એ પણ ગરમીથી બચાવે છે આપણને। કાચી કેરીનો બાફલો પણ બહુ જ ગુણકારી છે પણ એનો ઉપયોગ પણ ચૈત્ર મહિના પછી જ કરવો જોઈએ, એ પણ ઘણો જ ગુણકારી છે। એમાં મીઠું અને મરી, જીરું નાખી અને પીવામાં આવે તો ઘણી વસ્તુથી બચાવે છે અને આ બધા દ્રવ્યો છે એ યુરિનનું આઉટપુટ હંમેશા સારું રાખે છે। એટલે જે લૂ લાગવાથી યુરિન અટકાઈ જવું જે લક્ષણ છે અથવા તો યુરિનમાં ઇન્ફેક્શન થઈ જવું, ઉનવા જેને ગુજરાતીમાં કહીએ આપણે, એ ઉનવાથી બચી જઈએ છીએ।